आइए देखते हैं मजा आएगा વડાપાવ માં મરચા જોઈ છે રે ભાઈ બન આ વડાપાવ ને બાબલો લેવા ગયો તો અરે બાપ રે મને નહીં ખબર. તું રસ્તામાં આવતો હશે ને બધા મજા તું જ આપતી ગયો હશે ભાઈ બન વાત તો સાચી એક વડાપાવ ઓછું હોય ને તે મરચાં વડાપાવ આજ બધા જ આપતી ગયો હશે તું વાંચું જ કહેતો તો પણ આ રસ્તામાંથી આવતો છે ને તો હારે જ મરચા ખાઈ ગયો છે ઉભરો હું વડાપાવ વાળાને ફોન કરું ના ના સાહિલ, જો તું વડાપાવ વાળાને ફોન કરીશ ને તો પાછળ બધા ઉધારના પૈસા ને બધા માગી લે હે. ઉભારો એ અલે વડાપાવ ને ભજીયા વાળાનો કોઈ જરૂરત નહીં હોય મારી બેટીએ બોલાવવાની. અરે મોટા ભાઈ આ વડાપાવ વાળા મરચા જ નહીં આલે જાહિલ અત્યારે મારા બહુ પૈસા નહીં એને ફોન કરીને બોલાય ને તો મારા પાછળના ઉધારના પૈસા બાકી ને એ માગી લે. શેઠ શેઠ, આમને તમે ધમકાવો. વડાપાવમાં મરચાં નહીં આવે તો ચોરીનો ઇન્જામ નાખો મારા ઉપર. આમને તમે ધમકાવો. બાકીના મરચા ચોકટા બાબલા. હું કેવો શેઠ? હું કીધું હું એમ કીધું કે બાકીના મરચા જો બાબલા. તમે પૂછી રહ્યા હો શેઠ, આખી જિંદગી મેં ઉધાર વડાપાવ લાઈને ખવડાયા અને તમે મને પૂછી રહ્યા હો. જો બાબલા મને ખબર હ કે વડાપાવ વાળાના ને મરચા બહુ ચટપટી આવે. મને ખબર હ કે તું ખાઈ ગયો હશે. તું આચે આચું બોલી દે તો હું તને એક વડાપાવ હજી બીજું ખવડાય. શેઠ, તમે એક વડાપાવ ખવડાવવાની લાલચમાં બહુ બધી ઇજ્જત આપી દીધી હો. બાબલા બાકીના મરચા આપી દે લ્યા. પેલા વડાપાવ ઠંડા થઈ ગયા. વડાપાવ તો ઠંડા થઈ ગયા શેઠ, વડાપાવ તો ઠંડા થઈ ગયા. અને હવે તમે ફોન નહીં કરશો, હું ફોન કરીશ અને વડાપાવ વાળાને એક લાઈન બોલાવીશ અને બાકીનો તો રૂપિયાનો હિસાબ હલાવીશ શેઠ. હું પહાડ હે અને મરચા તો ચો હંટ્યારા પછી હું તમને કહીશ.